ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં રોજ સાંજે ડિનરમાં શું બનાવવું એ જ એક પ્રોબ્લેમ હોય છે. સ્પેશિયલી આ ગરમીમાં તીખું અને તળેલું ખાવાની કોઈ ઈચ્છા નથી થતી, તો તમે આ મસાલા ખીચડી બનાવી શકો છો, જેમની અંદર મેં ભરપૂર માત્રામાં વેજીટેબલનો ઉપયોગ કર્યો છે. જો તમે ડાયટ કરતા હોય તો પણ તમારા માટે એકદમ પરફેક્ટ આ ખીચડી છે. ખૂબ જ ઝડપથી બની જાય છે, વધારે સમય પણ નથી લાગતો અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો આ મસાલા ખીચડીને કઈ રીતે બનાવવી એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. ખીચડી બનાવવા માટે 1 કપ ચણાની દાળ અને 2 કપ મગની દાળ લીધી છે. મગની દાળ છે એ વેઇટ લોસમાં ખાસ ઉપયોગી છે, એટલા માટે મગની દાળ આપણે વધારે લઈશું. અને 1 કપ રાઈસ લઈ લીધા છે. બધી જ વસ્તુને આપણે પ્રોપર રીતે વોશ કરી લેવાની છે. જો તમે ડાયટ માટે આ ખીચડી બનાવતા હોય તો તમે અહીંયા ચોખાનું જે પ્રમાણ છે એ ઓછું કરી શકો છો. 1 કપ ચોખાની જગ્યાએ અડધો કપ ચોખા અને જે મગની દાળ છે એમનું પ્રમાણ તમે થોડું વધારી શકો છો. જે પાણી છે આપણે ફેંકી દઈશું અને ફરીથી પાણી એડ કરી લગભગ 15થી 30 મિનિટ માટે આપણે સોક થવા માટે રાખી મૂકવાની છે. ત્યાં સુધીમાં વેજીટેબલ્સ કટ કરી લઈએ. હવે એક પ્રેશર કુકરમાં 1 ચમચી ઘી લઈ લેશું. તો ખીચડી બનાવવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું, તેલ મેં અહીંયા નથી લીધું. 1 ચમચી જીરું અને હિંગ એડ કરી દઈએ. ખીચડીમાં ઘી એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. લીલી મરચી અને આદું એડ કરી દઈશું. જો તમને ખીચડીમાં લસણનો ટેસ્ટ ભાવતો હોય તો તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો. લસણથી પણ ખૂબ જ સરસ ખીચડીનો ટેસ્ટ આવશે. અડધો કપ જેટલા આપણે વટાણા એડ કરી દઈએ. તો મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધેલા છે. જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમે ફ્રેશ વટાણાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. વટાણાને આપણે લગભગ અડધો મિનિટ માટે તેલમાં સાંતળી લેવાના છે. 1/4 કપ સિંગદાણા એડ કરી દઈએ. સિંગદાણાને પણ તેલમાં સાંતળી લઈશું. સિંગદાણા અને વટાણાને તેલમાં સાંતળી લેવાથી એકદમ ઝડપથી કૂક થઈ જાય છે અને કાચા પણ નહીં રહે. અડધો કપ ટામેટાં મેં અહીંયા લીધા છે. ટામેટાને પણ આપણે તેલમાં પહેલાં કૂક કરી લેવાના છે. એક વખત આ બધી જ વસ્તુ છે પ્રોપર રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે વેજીટેબલ્સ એડ કરી દઈએ. તો તમારી મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા તમે લઈ શકો છો. તો મેં કેપ્સિકમ, ગાજર અને કોબી લીધેલા છે. તો મારી પાસે 3 કલરના કેપ્સિકમ હતા, એટલા માટે મેં 3 કલરના કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે મકાઈ હોય તો મકાઈ, દૂધી, કોઈ પણ વસ્તુનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો અહીંયા માત્ર બેઝિક મસાલા જ મેં લીધા છે, કોઈ પણ એક્સ્ટ્રા મસાલાનો આપણે ઉપયોગ નહીં કરીએ. સ્પેશિયલી આપણે ઉનાળાના ડિનર માટે બનાવીએ છીએ તો વધારે મસાલા નહીં એડ કરીએ, કારણ કે જેટલા આપણે વધારે મસાલા એડ કરીશું એટલી જ આપણને છે એ ગરમીમાં ખાવાની મજા નહીં આવે. આપણે જે દાળ અને રાઈસને સોક કરીને રાખેલા હતા એ એડ કરી દઈશું. તમારી પાસે જો વધારે ટાઈમ ના હોય તો દાળ અને રાઈસને સોક કરી અને રાખવાની પણ બિલકુલ જરૂર નથી. તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. જો તમે ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો અહીંયા તમારે પાણીનું પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું છે. મેં 30 મિનિટ માટે રાઈસ અને દાળને પલાળીને રાખેલા હતા, એટલા માટે 4 કપ પાણી લીધું છે. જો તમે પલાળીને ના રાખતા હોય તો પાણી છે તમારે 5 કપ લેવાનું છે, અથવા તો તમારા હિસાબ મુજબ તમે ઓછું અથવા તો વધારે પાણી એડ કરી શકો છો. જો તમને એકદમ સરસ લિક્વિડી ખીચડી પસંદ હોય તો પાણીનું પ્રમાણ અહીંયા થોડું વધારે કરી શકો છો. ખીચડીમાં એક બોઇલ આવે ત્યાં સુધી કુકર ખુલ્લું રાખી અને કૂક કરી લઈએ. ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમને આપણે લો રાખવાની છે અને લો ફ્લેમ પર 3 વ્હિસલ લગાવી ખીચડીને કૂક કરી લઈશું. તો ખીચડી બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એ લો રાખવાની છે, જેનાથી ખીચડી ખૂબ જ સરસ બનશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે. તો અહીંયા આપણી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. એક વખત પ્રેશર કુકરમાંથી હવા રિલીઝ થાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વેજીટેબલ્સ લાગે છે. અને જ્યારે પણ આપણે આ રીતની ખીચડી બનાવીએ ત્યારે વેજીટેબલ્સ આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરીશું. એક વખત એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને આપણી ખીચડી બની અને બિલકુલ તૈયાર છે. આ ખીચડીને તમે ગુજરાતી કઢી સાથે પણ એન્જોય કરી શકો છો, અથવા તો એઝ ઇટ ઇઝ તમે ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે.